બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જતા અગાઉ ખેડૂતોએ રેલી અને આંદોલન કરીને કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નદીના નીર નાખવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી, જે બાદ સરકાર દ્વારા 192 કરોડ રૂપિયાના ખર્ચે પાટણના ડિડરોલથી મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી પાઇપલાઇન નાખી નર્મદાના નીર લાવવા તૈયારી બતાવી હતી। ત્યારે વડગામ તાલુકાના તળાવ પણ ભરવા માટેની લોકોની માંગ છે અને જો આ ગામ તળાવ ભરાય તો વડગામ તાલુકામાં ઊંડા ગયેલા પાણીના તળ ઊંચા આવી શકે છે। ત્યારે આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વડગામ તાલુકામાં આવતા 17 જેટલા તળાવને પણ મુક્તેશ્વર અને કર્માવત તળાવના પ્રોજેક્ટમાં સમાવેશ કરવાની માંગ કરી છે અને આ તળાવ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે કે રાજ્ય સરકાર જ્યારે 200 કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના 17 જેટલા ગામ તળાવોની ચોકડી મારે કે એને ભરવા ન માંગતી હોય, એનો સમાવેશ ન કરે, એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે। એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર, સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાયી નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ।